નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન YouTube ચેનલમાં હું ચિરાગ કારેલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. આપણે 8મા ધોરણમાં શીખ્યા હતા લિનિયર ઇક્વેશન ઇન વન વેરિયેબલ, બરાબર. અહીંયા ટુ વેરિયેબલ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે શરૂઆત કર્યા પહેલા પાર્ટ 1 ને જોઈએ. તો પાર્ટ 1 માં આપણે આ ચેપ્ટર નંબર 4 નો થોડી હાઇલાઇટ જોઈ હતી અને થોડું બેઝિક આપણે સમજ્યા હતા, રાઈટ? અને એ વિડિયો પણ તમે જોયો હશે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ પાર્ટ 2 જે છે, બરાબર છે, જેમાં સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરવાની છે, બરાબર. તો દાખલા નંબર 1 શું કહે છે જોઈએ કે દાખલા નંબર 1, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી એટલે કે 2 ગણી, બરાબર. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે નોટબુકની કિંમત કેટલી આપી છે? ₹x, તથા પેનની કિંમત શું આપી છે? ₹y. તો આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ શું લખીશું કે ધારો કે નોટબુકની કિંમત ₹x, ધારો કે નોટબુકની કિંમત ₹x, બરાબર, તથા પેનની કિંમત ₹y છે, તથા પેનની કિંમત ₹y છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આપેલ માહિતી મુજબ નોટબુકની કિંમત આપેલ માહિતી મુજબ નોટબુકની કિંમત, પેનની કિંમત, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. કિંમત કરતા બમણી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, શું થશે? તેથી સમીકરણ શું બનશે? તો કે x બરાબર કેટલું થશે? 2y. પેનની કિંમત, બરાબર, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, x બરાબર 2y. આમ x બરાબર 2y એટલે કે આમ x બરાબર 2y એટલે કે x 2y ઉપર જતા એટલે કેટલા થશે? -2y બરાબર 0, બરાબર. x -2y બરાબર 0, બરાબર. એ માંગેલ સુરેખ સમીકરણ છે. એ માંગેલ સુરેખ સમીકરણ છે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન 1 જે છે એ પૂર્ણ થયો, બરાબર. એટલે કે આપણે એને સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવ્યું છે. સમીકરણ શું મળ્યું? x - 2y બરાબર 0. કેમ? તો કે ધારેલ નોટબુકની કિંમત x હતી, y પેનની કિંમત y. તો આપેલ માહિતી મુજબ નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે એટલે x બરાબર 2y, બરાબર. તો આમ x બરાબર 2y એટલે કે x - 2y બરાબર 0 એ માંગેલ સુરેખ સમીકરણ છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 જોઈએ. નીચે દર્શાવેલા દ્વિચલ સમીકરણોને શેમાં? તો કે ax by c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. તો પહેલું છે 2x 3y બરાબર 9.35 બીજું છે x - y by 5 -10 બરાબર 0. ત્રીજું છે -2x 3y બરાબર 6. ચોથું છે x બરાબર 3y. પાંચમું છે 3x 2 બરાબર 0.
તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ax + by + c બરાબર 0 માં આપણે કન્વર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં થશે તેથી 2x + 3y આ જે છે પેલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે તો કે -9.35 બાર બરાબર 0 આ ઓલી બાજુ જતા રહ્યા માઈનસ થઈ ગયા બરાબર ત્યાં પછી શું આવે 0 રાઈટ તો અહીં a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર શું આવે તો કે -9.35 -9.35 બાર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણને પહેલું મળ્યું ત્યારબાદ બીજું તો કે x - y/5 - 10 બરાબર 0 તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો x માઈનસ પહેલા તો તેથી x - 1/5 y -10 બરાબર 0 તો અહીં આપણને a બરાબર શું છે 1 x ની આગળ કંઈ નહીં એટલે 1 સમજવાના a બરાબર 1 પછી b બરાબર શું આવે તો કે 1/5 પણ કેવા 1/5 તો કે -1/5 એવી રીતે c બરાબર તો કે 10 પણ કેવા 10 -10 ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્રીજું છે કે -2x + 3y બરાબર 6 તો અહીં વિદ્યાર્થી મિત્રો therefore -2x + 3y -6 બરાબર 0 તો અહીં લખીએ a બરાબર -2 b બરાબર 3 અને c બરાબર -6 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ચોથું છે x બરાબર 3y તો અહીંયા therefore x આ 3y બચ જાય તો -3y બરાબર -0 બરાબર 0 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવશે કયો તો ચલો વિચારો યસ વિચાર્યું તો અહીંયા આ +0 આવે -0 ના આવે બસ એક તમારે યાદ રાખવાનું કે જ્યારે છેલ્લી ડિજિટ ના આપી હોય તો એ પ્લસમાં લેવાની તો અહીં a બરાબર કેટલા થશે અહીં a બરાબર 1 b બરાબર -3 અને c બરાબર શું આવશે કયો તો c બરાબર 0 ઓકે c બરાબર શું આવશે તો કે 0 હવે ચોથું છે 2x બરાબર 3x + 2 બરાબર 0 સોરી પાછું 3x + 2 બરાબર 0 રાઈટ તો અહીંયા આપણે જોઈએ શું થશે તો કે અહીંયા લખીએ therefore 3x + 0y + 2 હવે જો y આપ્યો નથી એટલે આપણે એને કેવી રીતે લીધો તો કે 0y તરીકે y આપ્યો નથી એટલે આપણે શું લીધું 0y તો હવે અહીંયા a બરાબર શું થશે અહીં a બરાબર તો કે પહેલા શું હતું 3 ત્યારબાદ b બરાબર 0 y ની જગ્યાએ y ની આગળ 0 છે અને c બરાબર 2 a બરાબર 3 b બરાબર 0 અને c બરાબર 2 તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ ત્રણેય તમને દાખલાઓ સોરી 1 થી 5 દાખલા નંબર 2 ના બરાબર છે હું 2 સેકન્ડ આપું છું આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે શું જોઈશું 2x બરાબર -5 2x બરાબર -5y વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં કેવી રીતે કરીશું તો કે અહીં 2x -5y આવે છે +5 બરાબર અને +0 બરાબર છે હવે અહીં આપણે લખીએ a બરાબર શું થશે તો કે 2 b બરાબર તો કે 5 અને c બરાબર 0 થાય બરાબર c બરાબર શું થાય
0. હવે સાતમું જોઈએ. સાતમામાં શું લખશો તો કે y - 2 બરાબર 0. y - 2 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આમાં કેવી રીતે કરશો તો કે x નથી આપ્યો એટલે આપણે અહીં therefore 0x plus 0y sorry y ઓકે plus y minus 2 બરાબર 0. તો અહીં a બરાબર શું આવશે 0, b બરાબર શું આવે કે તો b ની y ની આગળ કઈ y ની આગળ b ગણવાનું, y ની આગળ કઈ નથી એટલે એક સંખ્યા ગણવાની a, અને c બરાબર શું આવે તો કે -2. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 8 નું છે 5 બરાબર 2x બરાબર 8 નું 5 બરાબર 2x. આમાં શું કરશો કે આમાં તો y નથી આપ્યો તો શું કરશો 2x ને ઓલી બાજુ લઈ જાવ તો કેવા થઈ જાય માઈનસ. તો અહીંયા લખવાનું therefore -2x પછી y નથી તો આપણે માઈનસ લઈશું કે પ્લસ લઈશું? યસ પ્લસ. બરાબર જ્યારે x અને y ને આપણે પ્લસ તરીકે લેવાનું 0y પ્લસ 5 બરાબર 0. આ 2x ઓલી બાજુ ગયા એટલે માઈનસ. હવે અહીં a બરાબર -2, b બરાબર 0 અને c બરાબર 5. ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 2 પૂર્ણ થયો. 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું સ્વાધ્યાય 4.1 પૂર્ણ થયું. બરાબર આ 4.1 એકદમ ઈઝી છે, 1 માર્ક્સમાં પૂછી શકાય, MCQ માં પૂછી શકાય એવું આ સ્વાધ્યાય 4.1 હતું. બરાબર તો વિદ્યાર્થી મિત્રો આના દરેકે દરેક દાખલાઓ તમને આવડી જ ગયા હશે. ઓકે હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 1 સ્વાધ્યાય 4.2 નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે એ આપણે લખવાનું છે. તો કે y બરાબર 3x + 5 ને એક અનન્ય ઉકેલ હોય, માત્ર બે ઉકેલ હોય કે ત્રીજું અનંત ઉકેલ હોય. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ 3 જે છે કે અનંત ઉકેલ હોય તે સાચો વિકલ્પ છે. એટલે આપણે અહીંયા લખીશું કે વિકલ્પ 3 એ સાચો વિકલ્પ છે. હવે શા માટે? તો વિદ્યાર્થી મિત્રો y બરાબર 3x + 5 બરાબર y બરાબર 3x + 5 છે. ઓકે તો એ કેવું સમીકરણ છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ હોવાથી એ બે ચલ વાળું છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ હોવાથી આમાં બે ચલ કયા કયા છે તો કે આ x અને y દ્વિચલ સુરેખ સમીકરણ છે. બરાબર ax + b y + c બરાબર આપેલું છે. તો હોવાથી તેને બરાબર કયા કયા અનંત ઉકેલો મળે તો કે 1 8 તેને 1 8 ત્યારબાદ કયા મળે તો કે જો અહીંયા 1 મૂકો x બરાબર 1 મૂકો તો y બરાબર 3 × 3 + 5 તો 8 મળે, y બરાબર એટલે 1 અને 8 મળે. પછી 2 મૂકો દાખલા તરીકે x ની જગ્યાએ 2 મૂકો તો 3 દુ 6 બરાબર તો 6 + 5 કેટલા થાય 11 એટલે 2. પછી ત્રીજું 3 મૂકો તો 3 તરી 9 ને 5 કેટલા મળે તો કે 14 મળે. પછી 4 મૂકીને ચેક કરો x ની જગ્યાએ તો 3 × 4 12 5 17 એટલે 17 મળે. પછી 5 મૂકો 15 ને 5 20 તો 5 અને 5 મૂકો x બરાબર તો y 20 મળે. બરાબર છે. એવી રીતે 0 મૂકો તો 5 મળે, x બરાબર 0 મૂકો તો 3 નો ગુણાકાર 0 સાથે y બરાબર 5 મળે. એવી રીતે બીજું શું મૂકશો તો કે -1 મૂકો તો -1 મૂકો તો x ની જગ્યાએ તો -1 ને 3 એટલે 3 × -1 -3 -3 + 5 એટલે તો અહીંયા શું મળે y બરાબર 2 મળે. બરાબર છે. આવી રીતે જેવા અનંત ઉકેલો મળે. બરાબર છે. જેવા
અનંત ઉકેલ હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. હવે આના આપણે 4 ઉકેલ લખવાના છે. સૌપ્રથમ 2x y 7 છે. તો y બરાબર શું થાય? therefore y બરાબર 7 2x થાય. બરાબર, y બરાબર 7 2x થાય. બરાબર, આપણે y ને કરતા બનાવીએ. હવે x ની કિંમતો 0 1 2 3 લેતા x ની કિંમત 0 1 2 3 લેતા શું થાય? તો y ની કિંમતો અનુક્રમે શું મળે? લેતા y ની કિંમતો અનુક્રમે, જો x ની જગ્યાએ પેલા 0 મૂકો એટલે 0 થાય તો 2 0, તો y શું મળે? પેલા તો 7 મળે. જો આપણે જ કરી જોઈએ, તો y બરાબર 7 માઈનસ x ની કિંમત આપણે 0 મૂકીએ તો 7, 2 નો ગુણાકાર 0 સાથે તો 0, તો y આપણને 7 મળે. ત્યારબાદ 1 મૂકો x ની જગ્યાએ તો અહીંયા 1, તો અહીંયા 2 તો -2 ગુણ્યા 1 એટલે -2, તો અહીંયા 7 માંથી 2 જાય તો 5 મળે. ત્યારબાદ 2 મૂકો તો 7 2 દુ 4, કેવા 4 -4, તો અહીંયા 7 માંથી 4 જાય તો 3 મળે. અહીંયા આવે 3. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 3 મૂકો તો 7 2 તો 6, 7 માંથી 6 જાય તો કેટલા વધે? 1, તો અહીંયા આવશે 1. તો y ની કિંમતો 7 5 3 1 મળે. જો આપણે x ની કિંમત 0 1 2 3 મૂકીએ તો y ની કિંમત શું મળે? 7 5 3 અને 1 મળે. આવી 0 7 આવી 0 7 1 5 2 3 અને 3 1. બરાબર છે. આ એ સમીકરણ 2x y 7 ના અનંત ઉકેલ પૈકી, બરાબર, અહીંયા આપણે કાઢી નાખીએ, એ સમીકરણ 2x y 7 ના અનંત ઉકેલ પૈકી ના 4 ઉકેલ છે. રાઈટ? એવી રીતે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? તો 2 સેકન્ડ આપું છું, સમજી લો, ત્યારબાદ આપણે બીજો દાખલો કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે πx + y = 9. તો અહીંયા આપણે y ને કરતા બનાવીએ તો શું થશે? y બરાબર 9 - πx. શું થશે? y બરાબર 9 - πx. રાઈટ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે? x બરાબર 0 લેતા y બરાબર કેટલા મળે? જો હવે x ની જગ્યાએ આપણે 0 મૂકો તો π નો ગુણાકાર 0 સાથે થાય તો 0 થઈ જાય. તો y બરાબર શું વધે? 9. અહીંયા લખવાનું અહીં x બરાબર 0 લેતા y બરાબર 9 મળે. બરાબર, x બરાબર 0 લેતા y બરાબર 9 મળે. હવે x બરાબર 1 લો તો શું મળે જોઈએ? x બરાબર 1 લેતા તો શું મળે? 9 - y. બરાબર, શું મળે? કારણ કે x ની જગ્યાએ 1 મૂકો તો π * π, 9 - π. y બરાબર 9 - π મળે. રાઈટ? ત્યારબાદ x બરાબર -1 લેતા આપણે x બરાબર -1 લઈએ તો y બરાબર 9 + π. કારણ કે જો આ -1 હોય આપણે રીતે 9 - π, x ની જગ્યાએ -1 હોય. બરાબર, તો 9 એમને π માઈનસ છે, 1 માઈનસ છે એટલે પ્લસ π થાય, તો 9 + π. બરાબર, એવી રીતે મળે. -1 લઈએ એટલે અને x બરાબર 1 / π લેતા x બરાબર 1
1/π લેતા શું મળે? હવે y આની જગ્યાએ x ની જગ્યાએ આપણે 1/π લઈએ પાઈ, તો આ પાઈ પાઈ કટ થઈ જાય, બરાબર છે? પાઈ પાઈ કટ થઈ જાય તો 9 - 1 વધે, અહીંયા જવાબ શું આવે? 8. તો y બરાબર કેટલા આવે? y બરાબર 8. 1/π લ્યો ત્યારે કેટલા મળે? y બરાબર 8 મળે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો આથી 0 9 0 થી લઈએ, આથી 0 9 0 લઈએ ત્યારે શું મળે? 9. પછી 1 લઈએ ત્યારે શું મળે? 9 - π. પછી -1 લઈએ ત્યારે 9 + π અને 1/π લઈએ ત્યારે 8, બરાબર? તો આ ચાર ઉકેલો આ રીતે મળે. એ સમીકરણ πx + y = 9 એ સમીકરણ πx + y = 9 ના કેવા ઉકેલો છે? તો કે અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે. ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે, રાઈટ? એવી રીતે આ ત્રીજો દાખલો છે એ ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 4.1 તથા સ્વાધ્યાય 4.2 બરાબર છે, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ના પહેલો બીજો પૂર્ણ કરીને ત્રીજો તમને જાતે ગણવા આપું છું. વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે કરવાનો છે. આ વિડિયો લેક્ચરમાં જેટલા પણ દાખલા કર્યા છે તમારે CW માં એકવાર, રફ બુકમાં બે વાર ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, સમજવાના છે, ગોખવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો લેક્ચર પૂર્ણ કરું છું. ધન્યવાદ.